ચોટીલા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ધામા પાટડી શક્તિધામથી નીકળેલા ક્ષત્રિય સમાજ અસ્મિતા ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા ભાજપ વિરોધી નારા લગાવવામાં આવ્યા। રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વાણી વિલાસના વિરોધમાં ગુજરાતભરમાંથી હવે દેશભરમાં પ્રસરી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ 2 શરૂ થયો છે, જેમાં પાટડી ધામા શક્તિ માતાજીના મંદિરેથી નીકળી સમગ્ર ઝાલાવાડમાં નીકળનાર ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું ચોટીલામાં આગમન થયું હતું। ત્યારે થાન ચોકડી ઉપર ગિરાસદાર ક્ષત્રિય સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મ રથનું સ્વાગત કર્યું હતું। અહેવાલ જગદીશસિંહ ઝાલા। જય રઘુનાથ, જય માતાજી। માં શક્તિના ધામથી નીકળેલો સુરેન્દ્રનગર જિલ્લાનો ક્ષત્રિય અસ્મિતા રથ એ મૂડી સુરત દેવળ અત્યારે હાલ અમે ચોટીલા છીએ માં ચામુંડાના ધામમાં આવી પહોંચ્યો છે અને ગામે ગામ ના કેવળ ક્ષત્રિય સમાજ, તમામ સમાજનો ઉમેરકા ભેદ એ આવકાર મળી રહ્યો છે। આ એક અસ્મિતાની લડાઈ છે અને આ અસ્મિતાની લડાઈમાં સમગ્ર સમાજો એ ક્ષત્રિય સમાજની સાથે જ્યારે જોડાયેલા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આયોજકોને, મારી સાથે ઉપસ્થિત સર્વ મહાનુભાવોને હું ગુજરાત રાજ્યની ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મા ભગવતી શક્તિ, મા ચામુંડા, ભગવાન સૂરજદેવને પ્રાર્થના કરું છું કે આ અધર્મની સામેની લડાઈમાં ક્ષત્રિય સમાજનો જરૂરથી વિજય થશે અને આવનારી 7 તારીખે જે મતદાન છે એમાં તમામ જનતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ ઉમેદવારભર મતદાન કરી અને ભાજપાને જાકારો આપશે એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે। આ પત્રકાર મિત્રો પણ આ ધર્મરથનું જે રીતે કવરેજ કરી રહ્યા છો એ માટે પણ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ વતીથી આપ સૌનો આભાર માનું છું। જય સોમનાથ, જય માતાજી।